ધીરેન્દ્ર રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટ્રિંગ. થેન્ક યુ. નમસ્તે. જીતુ? હા, જીતુ જમાવટ. જી. આ મારી બેબી છે. નમસ્તે. અને બાજુમાં બેઠા એમનો ચહેરો તમને દેખાય છે? હેગોટી જોઈને લાગી ગયું કે તેમના મમ્મી છે. હા, એના મમ્મી છે. નમસ્તે. મેં સાંભળ્યું છે ભણેલા ગણેલા છો. કેટલું ભણેલા છો? યુનિવર્સિટીમાં જેટલી બી ડિગ્રીઓ વહેંચાય છે ને એ તમામ ડિગ્રીઓ મેં પ્રાપ્ત કરી છે. જેવી કે ડૉક્ટરી, એન્જિનિયરિંગ, BBA, MBA, હોટલ મેનેજમેન્ટ, બિઝનેસ મેનેજમેન્ટ અને ઘણી બધી. ટૂંકમાં માની લો કે મેં એક પણ ડિગ્રી છોડી નથી. બેટા, તારા કાકાનો છોકરો ખરો ને, એને ડિગ્રી નથી મળી. હે, આ બધી ડિગ્રીઓ લઈને બેઠા છે, પછી એને કઈથી મળે ડિગ્રી? આટલી બધી ડિગ્રીઓ મળી કેવી રીતે? સ્પેશિયલ પરમિશન બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. આ દરેક વ્યક્તિને આ સુવિધા પ્રાપ્ત નથી થતી. એ અમુક લોકોને જ આપવામાં આવે જે ઇન્ટેલિજન્ટ હોય અને ચેલેન્જને સ્વીકારી શકે. અને બાય ધ વે મેં ચેલેન્જ સ્વીકારી અને ગવર્મેન્ટે મને આ મોકો આપ્યો અને તમામ ડિગ્રીઓ આજે મારી પાસે છે. અચ્છા, તો ઘર ચલાવવા માટે અત્યારે કઈ ડિગ્રી યુઝ કરો છો તમે? ઘર ચલાવવા? ઘર તો એની રીતે જ ચાલે છે, એની મેતે જ ચાલે છે. પણ હા, અત્યારે હું એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરું છું. જોબ કરો છો? એટલે જોબ કરું છું મતલબ મારો પગાર 2 લાખ રૂપિયા છે. 2 લાખ રૂપિયા પગાર છે એમનો? છાની માન ન તું. 2 લાખ રૂપિયા પગાર છે ને, પણ જોબ કરો છો ને. કંપનીએ મને બંગલો, ગાડી, નોકર, ચાકર તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ મને આપી છે. હા, સાંભળો, બીજું શું જોઈએ આપણે? બહુ બોલે છે તું સોન. પણ એટલે અત્યારે ભલે મારો 2 લાખ રૂપિયા પગાર છે, 6 મહિના પછી મારો પગાર 5 લાખ થશે. તમારો પગાર 15 લાખ થાય ને તો એ જોબ જ છે. અચ્છા 25 લાખ થાય તોય નહીં? તો એ જોબ જ છે. હવે જવાબમાં લેવા જેવું તો કશું બાકી રહ્યું નથી, પણ કંઈ જરૂર પડે તો યાદ કરજો. નોકરી વાળાની ક્યારેય જરૂર પડશે નહીં. ઓકે. આઈ ગયા મોટા નોકરાવાળા. પૂરેપૂરી ઘરડી કરીને જ મોન છે. અરે હેડો, તમારું કામ કરો અંદર જઈને. ના જોયા હોય તો. યોર ઓનર, તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા મને એવું લાગે છે કે મારા અસીલને ન્યાય નથી મળી રહ્યો. અસીલ કોણ છે? આ મારા અસીલ છે અને તમે ન્યાયાધીશ છો. તમે તો પેલા જ ને 2 લાખના પગાર વાળા. આજે હું 2 લાખના પગારદાર તરીકે નથી આવ્યો, પણ ગુજરાત હાઈકોર્ટની અંદર માસિક 20 લાખ રૂપિયાની પ્રેક્ટિસ કરનાર એકમાત્ર વકીલ જીતુ જમાવટ. વકીલનો ધંધો થાય નહીં, બરાબર? કેસ બેસ મળે તો મળે, ના મળે તો ઠંઠન ગોપાલ. અને જો 2 કેસ હારી ગયા તો કોર્ટે તમારો ઉતરી જાય. આમાં મારી દીકરીનું ભવિષ્ય ડામાડોળ લાગે છે. બરાબર છે મિલોડ, મને જવાબ તો મળી ગયો પણ ન્યાય ના મળ્યો. તો એક મુદત મળશે મને મિલોડ? તમે અહીંયા આવ્યા તો મુદત લઈને આવ્યા હતા. અહીંયા મુદત તમે કોઈને આપતા જ નથી. જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે તમે મુદત લઈ શકો છો, તમારા હાથમાં છે. કેમ કે વકીલ તમે શું. આ બુદ્ધિ તમારી બેર મારી ગઈ છે. આ 20 લાખ કમાતા વકીલને તમે જવા દીધો? હવે તારે પરણવું હતું ને વકીલ જોડે. મારી જોડે તારે લગ્ન કરવાની જરૂર હતી? ના જોયા આવો તો મોટી. આ મારા કરમ ફૂટલા કે બાપાએ તમને વરગાડી? હવે બહુ બોલ્યા. એ હેડ અંદર ચાલ, નીકળ અંદર જા. તમે તો પેલા વકીલ ને 2 કેસ હારી ગયા કે શું? આર્યો નથી તોય કોટ ઉતારી દીધો અને નવો કોટ ધારણ કર્યો છે મારા પેશન્ટ માટે. કયા પેશન્ટ માટે? એમને કોઈ બીમારી નથી. ડોક્ટર તમે શું કેવું? કોઈ પણ વ્યક્તિને શું બીમારી છે ને એમને ગંધ આવી જાય, સમજે?
તમારા ધબકારા થોડા વધી ગયા. વધી જ જાય ને તમને જોઈને. ચાલો બીપી માપી લેવું પડશે. ઓ માય ગોડ, 420 બીપી. 420 હોય નહીં. આ જુઓ, જેવા માણસ એવું બીપી 420. તબિયતનું જરા ધ્યાન રાખવું વળી, નહીં તો કોઈક દિવસ ઉકલી જશો. અચ્છા, તો તમે ડૉક્ટરી ચાલુ કરી એમ ને? તમને તો ખબર જ છે કે મારી પાસે હોલસેલમાં ડિગ્રીઓ છે હે, અને અત્યારે હું MBBS MS સર્જન ફ્રોમ લંડન યુનિવર્સિટી. અને તમારી જાણ ખાતર કહી દઉં કે હું 1 મહિનાની 35 થી 40 લાખ રૂપિયાની પ્રેક્ટિસ કરું છું એઝ અ ડૉક્ટર. હવે બોલો તમારો શું વિચાર છે? આમ તો ડૉક્ટરનો ધંધો ખોટો નહીં, શું? પણ એમાં કેવું છે કે રાત બિરાત તમે જાઓ પેશન્ટને જોવા માટે, બરાબર? અને મારી છોકરી એકલી ઘરમાં રહી જાય એટલે મારી છોકરીનું ભવિષ્ય મને ડામાડો. વડીલ, જવાબ તો મળી ગયો, પણ મારા પેશન્ટને ઈલાજ ના મળ્યો. કોઈ વાંધો નહીં, નેક્સ્ટ એપોઇન્ટમેન્ટ ક્યારે મળશે? આમાં કોઈને એપોઇન્ટમેન્ટ આપતા નથી, તમને ખબર છે ને? જ્યારે તમારી ઈચ્છા હોય ત્યારે એપોઇન્ટમેન્ટ લઈ લો. એટલે ટૂંકમાં તમારો નહોકારો જ છે. બહુ સમજુ છો તમે. ધન્યવાદ. આ તમારે તો કેવો મૂર્તિઓ જોઈએ છે. આ વકીલ છે તોય ના પાડી, આ ડોક્ટરને ના પાડી. તારો જીબડો છે ને અંદર છે ને ત્યાં સુધી તું રૂપાડી લાગે છે, બહાર ના કાઢી રૂપાડા રહેવું હોય તો, બરાબર? અને છોકરો પસંદ કરવાની જવાબદારી મારી છે, અને તારો બહુ પસંદ કરવો ને તો તું કરજે, બરાબર? ડોકરીઓ, ઓ ભાઈ, તમે કોણ છો? દેખાતું નહીં? બારવાડીઓ, કઈથી દાળ આવ્યો? પાડું. લે પણ આ તું જે હોય ઘરમાંથી માલ વિકત લઈ આવ, નહીં તો આને ઉડાડી દઈશ. અલ્યા કહું છું ભાઈ. અરે ભાઈ, લો ભાઈ લો, પર છોડી દો, એમને છોડી દો. अब आप बुढ़बाट लावत तेरी बंद हो. जब तक पुलिस अपने दायरे में है तब तक आप सुरक्षित हैं, और जब पुलिस दायरे के बाहर हो गई तो समझो लाशों के ढेर हो जाएंगे. चलाओ क्या? बैठ जा, हिलने का नहीं. नीचे बैठ. जाएगा किधर? आए? जब तक हम हैं तब तक दम है. तेरे को तो गोली અરે નાના मार સાહેબ, મારા નાના નાના બચ્ચા તો ઘરે સાહેબ. मार दिया जाए कि નહીં छोड़ નહીં दिया जाए? સાહેબ, છોડ દો. चलो मैं बुड़बक कल्टी मार, इधर से कल्टी मार बोलता हूँ. વાહ વાહ જમૈરાજ, શું એન્ટ્રી મારી છે! સપાટો બોલાવી નાખતો. સીધો જમાઈ રહ્યો. મારે તો તમારા જેવો જ જમઈ જોઈતો હતો. आवत. અરે ખરા ટાઈમે તમે એન્ટ્રી મારી છે. કે પોલીસ ગુનો થયા પછી જ પોલીસ આવે. મને તમારી આ ડિગ્રી પસંદ આવી. તો વહેલા કેવું તું તો આ ડિગ્રી વટાઈ લેતો હું તો. મેં ટ્રેનિંગ ક્યારે લીધી? આમાં શું છે, ડિગ્રીની હાથે હાથે જ મેં ટ્રેનિંગ લઈ પાડેલી. શું ગમે તાર કોમ પડે. સસરાજી, મને જવાબ તો મળી ગયો, પણ કન્યા ક્યારે મળશે? જાન જોડીને આવો અને કન્યા લઈ જાઓ. એમાં થોડો પ્રોબ્લેમ થશે. આમાં શું છે, હું ઘોડા પર હઈશ, ઘોડે ચડેલો હઈશ, બેન્ડ બાજા વાગતા હશે, જાનૈયા હશે, ને અચાનક ફોન આવશે, ધાડ પાડુઓની ધાડ પડી છે, તત્કાલ હાજર થાવ. એટલે મારે ઘોડો બોડો છોડીને સીધું ગાડીમાં બેસીને ધાડ પાડું પાસે પકડવા જવું પડશે. તમારી છોકરી તો એકલી રહી જશે, જમણવાર તમારો બગડશે, અને ઓમો તમારી છોકરીનું જરા ભવિષ્ય આમ થોડુંક ડામાડોળ નહીં થઈ જાય? વાસ્તુ તમારી સાચી છે. તો કહેતા હોય તો અત્યારે શુભ મુહૂર્ત કરી નાખું. હા હા, લઈ જાઓ. કઈ વાંધો નહીં, લઈ જાઓ. આ થેલી તમારી જ છે ને? લઈ લેજો. આપણી જ છે. કદાચ મને લાગે છે કે કન્યાના દાગીના બનાયા છે, અરે હા, કન્યા માટે દાગીના જ છે. તો હું એને ઘેર જઈને પહેરાઈ દઈશ. ચલો તમારું તારે. છે બધું, લઈ જાઓ. પરણ્યા એટલે પ્યારા લાડી, ચાલો આપણે દેશ રે. અરે બેટા, તારો ફોન આવ્યો, તાર થઈ જ આવતા હતા બેટા. શું થયું? પપ્પા આપણી જોડે છે ને દગો થઈ ગયો છે. દગો થઈ ગયો? કેવી રીતે દગો થઈ ગયો? આ તમે એવું કહેતા હતા કે બહુ ભણેલા ગણેલા ને પોલીસ વાળા છે. એ કોઈ પોલીસ વાળા નહીં, એ તો રાજા બાબુ છે, રાજા બાબુ. અરે ના હોય બેટા, કુમાર જો જોઈ નથી
કેટલી બધી દીકરીઓ છે અને પેલા દિવસ જોયું નતું પોલીસ બંદૂક એટલે તમને સાચું નહીં લાગતું હું કહું છું એ? ના હોય બેટા જો આ આવે તમારા રાજા और બાબુ रास्ते से जा रहा था भेलपुरी खा रहा था सीटी बजा रहा था था तुझे मिर्ची लगी तो मैं क्या करूं आहा बोलो કોને મિર્ચી લાગી છે તમને 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 યા બીજા કોઈને મને સાબિત કરું હવે કરતો 2 ને 2 કેટલા થાય मैं अंगूठा छाप पढ़ना और लिखना जानू ना आ, आ, ई, उ, उ, मेरा दिल ना तोड़ो अरे गांडी 2 અને 2 7 થાય અરે કુમાર 2 ને 2 7 ના થાય 2 ને 2 4 થાય અરે થતા હશે પણ આમાં એવું છે ને સસરાજી કે એટલી બધી ડિગ્રીઓ મેં પ્રાપ્ત કરી છે ને કે એ જૂનો અભ્યાસક્રમ છે ને એ બહુ તળિયે દબાઈ ગયો છે એટલે બધું થોડી યાદ રહે બેટા કાલ જે ખાધું તે એ તને યાદ હોય પરમ દિવસે ખાધું એ તને યાદ હોય અઠવાડિયા પહેલાં શું ખાધું એ તને યાદ હોય ના હોય શું આ તો વર્ષો પહેલાં બગડા ભરેલા છે અને બગડા છે ને બધા તળિયામાં મૂકી દીધા છે એમણે રાઈટ જો ઇંગ્લિશ બોલ્યા ખોટું ઇંગ્લિશ બોલે છે ક્યાં તમે એમને એ કરો છો જો બેટા ભણતર ભણતર છોડ તને ખબર છે ને પેલા દિવસ પેલા ચોરને ઊભી પૂછડીઓ કેવા નહાડ્યા હતા ઓ પપ્પા કોઈ ઊભી પૂછડીએ ચોરને નતા નહાડ્યા અરે એમાંથી એક તો આ એમના જ માણસો હતા ને એમના માણસોને જ એમને ભગાડ્યા અરે વાહ કુમાર વાહ શું બુદ્ધિ દોડાઈ છે હે પહેલા દિવસે તમે આયા તો નોકરિયાત બનીને આયા મેં ના પાડી દીધી બીજી વખત તમે આયા વકીલ બનીને આયા મેં ના પાડી દીધી ત્રીજી વખત તમે આયા ડૉક્ટર બનીને આયા એ બી મેં તમને ના પાડી દીધી ચોથી વખત આયા પોલીસ બનીને એ બી ડુપ્લિકેટ અને એની સાથે પાછા ચોર બી લઈને આયા વાહ 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 કુમાર વાહ કેવું પડે હો. જો બેટા તને કહું આ જમાનામાં આવો જમાઈ મળવો એટલે બહુ મુશ્કેલ છે અરે બેટા ડિગ્રી બિગ્રી દિવાળી ચાપ દિમાગ જો દિમાગ કુમારનું દિમાગ હે તો દુનિયા હે બાબુ મુસાઈ હા ગમ્યું તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તું તારા કરતા સસરા હારા તું તો બહુ બોલવા મળી છો પડવા મળશે હમણાં યોર ઓનર લો ભાઈ લો પણ છોડી દો એમને આવા પોળબાક લાવત તને આ ડિગ્રી મને તમારી પસંદ આવી તો પહેલા કેવું તું ને તો આ ડિગ્રીનું પહેલું કોમકાજ લઈ લેતા નહીં તો પહેલા આ ડિગ્રી વટાવી લેતો ને હવે વટાઈ લીધું. ચલો રો- પણ કન્યા ક્યારે મળશે જોઈન જોડીને આવો જોઈન જોડી રાખો પપ્પા એમની જોડે એ કોઈ પહેલા તમે આયા તો નોકરિયાત બનીને આયા મેં ના પાડી એના પછી તમે બનીને આયા કેલ છે હા ક ભૂલી જ